નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના વડનગર રોડ ઉપર આવેલ ધરોઈ કેનાલ કેટલાક વર્ષોથી સફાઈના અભાવે લગભગ ખોવાઈ જ ગઈ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું હતું. આ અંગે ખેડૂત દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ધરોઈ નહેર પેટા વિભાગ નંબર 5માં લેખિતમાં રજૂઆત કરતા તેમણે શાખા નહેર નંબર 2 સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ વિસનગરને પત્ર દ્વારા આ શાખા નહેર નંબર 2 બાબતની જાણ કરવામાં આવતા જ શાખા નહેર નંબર 2 સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ દ્વારા શાખા નહેરની સુરક્ષા અને પાણી વહનની ક્ષમતા તથા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નહેરની આજુબાજુ તાત્કાલિક સફાઈ અને જરૂરી જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી. આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવતા જ સ્થાનિક ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી તે બદલ શાખા નહેર નંબર 2 સિંચાઈ સહકારી સંઘ લિમિટેડ વિસનગરનો આભાર વ્યક્ત કર્યો હતો. અને હવે આગામી ચોમાસામાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે આ કેનાલથી પાણી સરળતાથી પસાર થશે, જેના લીધે હવે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.